નવસારીમાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિથી આ રીતે સુંદર સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયેલું છે. આપ બધાને ખ્યાલ છે કે મંદિર દ્વારા સુંદર આધ્યાત્મિક મૂલ્યોનું પ્રવર્તન થઈ રહેલું છે. આ જ કાર્યની વિશેષ પુષ્ટિ મળે અને બાળપણથી જ બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન થાય એ માટે આ નૂતન BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે. હાલમાં ધોરણ 8મા સુધી અહીંયા ગુજરાત બોર્ડનો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમનો અભ્યાસક્રમ ચાલુ છે. આગામી સોપાનની અંદર હવે જ્યારે નૂતન શાળા સંકુલનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, એમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે એક અલગ વિદ્યાભવનનું નિર્માણ કરવામાં આવેલું છે. અને આ વિદ્યાભવનના લોકાર્પણ માટે BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી ખાસ પધારી રહ્યા છે. અને સાથે સાથે ગુજરાતી સિરિયલોના લોકપ્રિય કલાકાર શ્રી જેઠાલાલ અર્થાત દિલીપભાઈ જોશી એ પણ ખાસ આપણા આમંત્રણને માન આપી અને નવસારીની જનતાને એ પોતાનું વક્તવ્ય આપવા માટે આવી રહ્યા છે. એ પ્રમાણે આ ઇવેન્ટમાં ખાસ રજિસ્ટ્રેશન કરાવવું એ કમ્પલસરી છે, કારણ કે એનાથી આપણે સૌની સારી રીતે વ્યવસ્થા કરી શકીએ. તો એના માટે આ જે ઇવેન્ટ થશે તેનું રજિસ્ટ્રેશન આપ સૌ કરાવી અને પછી આપણે સૌ મોબાઈલ દ્વારા એ રજિસ્ટ્રેશન આપ એનું કરાવી અને ત્યાર પછી જ આપણે સૌ આ સ્કૂલની અંદર પ્રવેશ પ્રાપ્ત કરી શકીશું.